તો ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? તો આજે તો આપણે ઘઉં પૂંખવાના છે, તો ફાઇનલી આજ ખેતરમાં પોકી જઈએ અને ઘઉં ને એવું તો કટ્ટું ખાતર ને બધું પોકાડી દીધું છે. તો હવે જઈએ આપણે ખેતરમાં. તો ગાઈસ આપણે આવી જઈએ છીએ ખેતરમાં અને આપણા ઘઉં હોમાં દેખવાય જ છે અને આ છે આપણું ખેતર બાજુવાળું. તો તમે જોઈ શકો છો અને આપણે ઘઉં સર્ટિફાઈડ લાવ્યા છીએ. પાછા તમે જોઈ શકો છો, નજીકથી પણ બતાવી દઉં. 2 કટ્ટો ઘઉં છે અને DAP ખાતર લાવ્યા છીએ. તો એ નાખી દઈશું. આ છે ઉદેવની દવા. તો કઈ ઉદેવની દવા નાખી દઈએ, અંદર ભેળવી દઈએ એટલે ઉદેવ આવે નહીં. પહેલાંથી સર્ટિફાઈડ ઘઉં છે, તમે જોઈ શકો છો. આ રહ્યું આપણે સર્ટિફાઈડ ઘઉંનું નિશાન. તો ગાઈઝ હવે આપણે પૂંખી દઈએ ઘઉં. ટ્રેક્ટર આવવાનું છે તો ખોલી દઈએ ઘઉં. તમે જોઈ શકો છો, આ છે ખાતર અને ખાતર પહેલાં પૂંખી દઈએ, પછી ઘઉં પૂંખીએ. ટ્રેક્ટર છે ને આવતા એના કેટલા વાગે આવવાનું છે? અત્યારે આપણે લીટો કરી દીધો શેઠ સુધી. પાવર ને આ વાયકા ના ધોરે ને પેલો એ આપણે પાણી અમને જતું રહ્યું થોડું થોડું પાડી જેવું કરી દેજે અમને એટલે આપણે જો કરવા જેવું લાગતું હોય. પાણી ઉતરી જાય એવું અહીંયા હેઠા કા થોડી થોડી હળ કોઈ લેવાની છે, થોડી થોડી માટી ચડી દો. માટી ચડી દો. ઉભા પાવડો કઈ આપણા ખેતરમાંથી ઘેર જવું પડશે પાવડો લેવા માટે. કઈ ખેતરમાંથી તો પપ્પાએ ઘેર કાઢે છે. એક વાટકો મંગાવ્યો છે ખાતર કાઢવા અને બીજું ટાટિયું એક મંગાવ્યું છે. પાવડો લઈ જવાનો છે. તો કઈ આપણે જઈએ હવે ઘેર પાછો પાવડો લેવા. આપણે ઘેર આવીને પાવડો લઈ લીધો છે અને હવે જઈએ પાછા ખેતરમાં. હવે ઘેરથી વાટકો લેતા જઈએ, પછી એક ટાટિયું લેતા જઈએ. વાટકો હજુ નો વાટકો લઈ જવાનું કીધું દોસ્તા. જેવો હોય એવો લાય વાટકો લે. ઓમેન લીધો આવજે એનો મોટો વાટકો નહીં મંગાવ્યો. ખાતર કાઢવાનું પાછું. હોન કોક નાખ ડાળું બાળું અને ટાટિયું જૂનું. હાથમાં જગ્યા નહીં, બધું લઈ છે જ ના જવું. તો કઈ આપણે પાછા ખેતરમાં આવી જાય છે. ખાતર નાખવાનું તો ચાલુ થઈ ગયું છે. તો ખાતર નખાઈ જાય, આપણે થોડું ખાતર નખાઈએ પણ એના પહેલાં આપણે થોડું પાવડે સરખું ખાન છે કરી દઈએ. વાટકો લાવ્યો મેં ટાટિયામ બેઠેલો. તો ગાઈસ ઘઉંની થેલી તોડી દીધી છે. તમે જુઓ ઘઉં મસ્ત છે આ વખત. મોટા ઘઉં છે, કેવા મસ્ત છે. તો પૂંખવાના છે અને આ તો હર્ષુને આવી ગયા છે. હર્ષુને લઈ લઈએ આપણે. શું જો લે હર્ષુડા છે બાજુ ખરી પણ મેં કાંઈ મેકડીએ ને તો કરી જાય ગોતર બેટા એ મના જોતો. હા એ મના જો ભાઈ. હા દૂધ જેવું થઈ ગયું બોલે. દૂધ પીવું છે? પીવું દૂધ ના પીવાય? દૂધ નહીં કાનું છે? શું છે? હની દવા? હની કવાની બધી દીધી. રેડી ને પાણી હું બધું લાવવા બાકી કદી ગાડી લાવવાની છે. ગાડી લાવીએ પછી ગાડી લઈને આપવાની નહીં બેટા. ગાડી લાવવાની છે ને વાર છે ને. હા દવા મેં કાય બે દવા મેં કાય છે સહી મેં કાય. હા હાલત એ હા જઈ મેં કાય વાત કરે ના હોય વાત કરવામાં ના લઈ લખતા એમ તો ખોટો હાથ બગાડો.
થોડું આમાં કોક વેરું છે બેન જતા જઈએ તો ફરી થઈ જાય દવા ઘઉં બહુ અવાજ કરીએ રોડ મોગાલા ઈસોલાલ દવા ના પે હાથમાં એટલે આવું દવા ઉતરે ને સાચું છે એટલે ચોબડીની દવા અડે રિએક્શન ના આવે કે મતલબ આ એ જ તો આલે હોય દુકાનમાં ચોબડીમાં ઉતરે તો જ રિલેક્શન આવે કે દુકાનમાં આલે હોય પછી કમેલ ના દવા લીધી હતી હવે મોજા બોજા એટલે એમ તો બસ માજી લી આપણા જેવા જ ના મારી આપણને ખબર જ નહીં મચ્છરમાં પાછું બહુ મચ્છરથી જ કામ કરો કે બીજું કોઈ આવતું નહીં એમાંય કહી દે કઈ માન શું વાંધો નહીં કર ઘણા કોઈ ના પે બાઈક પર છે તારે બોડું ફૂટી જાય બાઈક ભાઈ પર છે તો તાર પપ્પાએ પડવું બસ બોય અને તમે બોલતા આવડે ફરી હા કોને ખવાડી બોલતા હતા આ બોલીએ અને સુજલ છે જોતા લોકેટ તો ના હોય વૈસે લોકેટ જાય હા જોઈ સુજલ શું કરતો હતો હા શું થાય નવા ઘેર નવા ઘેર અને નહીં આવ્યો એકન સુજલ ચોકણ જવાનું શાણ જવાનું પાછું ઈ જવાનું છે તો એવું કવા આવ્યા હતા શું કરવા બાનું કોમ હતું બાનું શું કોમ હતું બાબી વાણો તો અને તું ફોનમાં આવ્યો તો ફોનમાં તાર ફોટો આવ્યો તો વિડીયો જોયો તો તું બાઇક ચલાવતો હતો શો કોણ છે હા એવું તો ગાઈસ ઘઉં પણ ખાવાનું ચાલુ થઈ ગયું છે ઘઉં એ પણ ખાવા માંડ્યા છે પપ્પા ઘઉં પણ ખાવા માંડ્યા છે તમે જોઈ શકો છો બીજા આપડે શું કા પૂંખવું પડે આપડે આપણું હોય એટલું પેલું હોય જો વાઈએ ને એ બધા હું જ પૂંખું મારા એ સાચી જ પૂંખવાનું આપણે સાચી મેન જ છે જાડા પડે આશા પડે તો આપણા શું અને આપણે પૂંછ્યા હોય એટલે કે ભાઈ ખોમી પડી હોય તો ફેરની સુધારો કરતા પાવો તો ગાઈસ હજી અધમાં પોક્યા છે પપ્પા પૂંખતા અને ટ્રેક્ટર આવી ગયું છે ગાઈસ આ છે ટ્રેક્ટર અને આ છે ટ્રેક્ટરના ડ્રાઈવર તો પપ્પાએ હાલ એમ કીધું છે કે ટ્રેક્ટર ઘણી વાર ઊભું રાખો હું પૂંખી દઉં છું અને ઘઉં આટલા વધ્યા છે હજી તો આટલા ઘઉં બાકી છે પૂંખાઈ જાય એટલે ટ્રેક્ટર હેઠશે તો ગાઈસ ટ્રેક્ટર હેડવા માંડ્યું છે અને આપણા ઘઉં પૂંખાઈ જશે અને ટ્રેક્ટરને કોમ ચાલુ કરી દીધું છે ઓરે ટ્રેક્ટરથી જ કરાવવાના છે આ બાજુ ટ્રેક્ટરને કોમ કરી દીધું છે આ બાજુનું બાકી છે તો તમે જોઈ શકો છો ટ્રેક્ટરનું કોમ ટ્રેક્ટર કરવા માંડ્યું છે તો ગાઈસ ઓર પણ ટ્રેક્ટરથી થવા લાગ્યા છે ને બધા ઓર ટ્રેક્ટરથી જ કરાવવાના છે તો હવે મળીએ કાલે નવા વ્લોગમાં તો ગાઈસ આજનો વિડીયો આટલા સુધી રાખીએ અને મળીએ કાલે નવા અંદાજમાં તો ઓકે ટાટા બાય બાય